ટ્યુશન ક્લાસીસ ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 નાણું અને ફુગાઓ ભાગ પહેલો. સમગ્ર પ્રકરણમાં આપણે જોવાના છીએ સાટા પ્રથાનો અર્થ, તેની મર્યાદા, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ તેમજ નાણાંની ઉત્ક્રાંતિ, તેનો અર્થ અને કાર્ય, વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. પછી નાણાંના પ્રકાર કેટલા છે, કયા કયા છે તે, ફુગાવાનો અર્થ, ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના લક્ષણ અને ફુગાવાના કારણો, ઉપરાંત માગમાં થયેલો વધારો, ઉત્પાદન ખર્ચમાં વધારો, અન્ય કારણ, આ દરેકની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. પ્રથમ ભાગ 1 જે છે તે ભાગની અંદર આપણે વાત કરીએ તેની પહેલાં આપને જણાવી દઉં કે આ વિડીયો લિંકની સાથે તમને અન્ય લિંક પણ તેમાં આપેલી છે, આપ તે પણ જોવાનું ન ચૂકશો. એકમાં તમારી પાસે સાટા પદ્ધતિ કોને કહેવાય તેને લગતી એક વિડીયો લિંક છે, પૈસાની શોધ કેવી રીતે થઈ, પૈસાની હેરફેર એટલે કે તેનું ટ્રાન્ઝેક્શન જે છે કેવી રીતે અત્યારે હાલમાં કરવામાં આવે છે, પછી વોન્ટ અને નીડ વચ્ચેનો તફાવત, ફુગાવો જે છે શું થાય છે, શું અર્થ કહેવાય ફુગાવાનો, ટાટા મ્યુચ્યુઅલ ફંડ જે છે એના આધારિત વ્યાખ્યા એક કાર્ટૂન સિરીઝ છે, તેમાં તમે જોઈ શકો છો. અને ફ્રેન્કલિન ટેમ્પલેશન જે છે કંપની શેર માર્કેટની, તેના આધારે પણ ફુગાવો જે છે શું છે એની આપણે વાત કરશું. મોટાભાગના વિડીયો જે છે એ તમારી જે નેશનલ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશનની સંસ્થા છે NCFE એના માધ્યમમાંથી લેવામાં આવ્યા છે. તમે તેનો પણ અહીંયા અભ્યાસ કરી શકો છો અને જાણી શકો છો કે સમગ્ર ચેપ્ટરની અંદર તમને શું કહેવા માંગ્યું છે. વાત કરીએ કે નાણું અને ફુગાવો શું છે. આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે, વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નાણાંની જરૂર પડે છે. નાણું વિનિમયનું માધ્યમ છે, સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે. માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે અને વળી બધી જ જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી. તેથી પરસ્પરના વિનિમય દ્વારા, વસ્તુઓ અને સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયાસ કે પ્રયત્ન કરે છે. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા કહેવામાં આવતી હતી. સાટા પ્રથાનો અર્થ થાય છે બાર્ટર સિસ્ટમ. બાર્ટર સિસ્ટમ એટલે કે વસ્તુ વિનિમય પ્રથા, એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. તમને તેને સંલગ્ન પણ વિડીયો જે છે એ લિંક સાથે જોડેલો છે, એ પણ આપ એકવાર જોશો. આ સાટા પ્રથા છે તેની મર્યાદા શું છે. પહેલાંના સમયમાં કે મારી પાસે ઘી જે છે વધુ પડતું હોય તો હું ઘીના બદલામાં ઘઉં મેળવી લઉં, ઘઉં વધારે હોય તો ઘઉંના બદલામાં ચોખા, અને ચોખાના બદલામાં ગધેડો અથવા ગધેડાના બદલામાં ઘોડો, ઘોડાના બદલામાં ગાય, ગાયના બદલામાં ભેંસ, જે પ્રાણીની જેવી જેની જરૂરિયાત એ પ્રમાણે ચાલતું હતું. 5 સોનાના સિક્કાના બદલામાં તમે 1 ત્રાંબાનો સિક્કો અને 5 ત્રાંબાના સિક્કાના બદલામાં તમે 10 સોનાના સિક્કા જે છે એ મેળવવાની વાત આ પ્રથામાં હતી, જે તેની મર્યાદા હતી. તો આ મર્યાદા શું હતી? શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો અને વધારાના ઘઉં આપી ચોખા, કાપડ, ચપ્પલ મેળવતો. ચપ્પલ બનાવનાર આ જ રીતે ચપ્પલ આપીને અનાજ, કાપડ કે ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર જે શિક્ષક છે, ગુરુજી, એ જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતાં, વસ્તીમાં વધારો થતાં જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણના લીધે સાટા પ્રથા મર્યાદાવાળી બની. હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધુ થઈ ગઈ. તેના પરિણામે સાટા પ્રથા જે છે એ પોતે અટકી પડી. એની અમુક જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ તમને નીચે આપી છે. અહીંયા તમે જોશો તો પહેલા પેરેગ્રાફમાં અને બીજા પેરેગ્રાફમાં જે વાત કરી છે ઉદાહરણ દ્વારા, ઉદાહરણમાં ક્યાંય પણ તમે જોશો તો નાણાંનો વિનિમય નહોતો થતો.
એટલે કે નાણાં નહોતા મળતા, તમારી પાસે જે વસ્તુ હશે તે વસ્તુના બદલામાં. અને સામે એક મહત્ત્વનું એ હતું કે સામેવાળી વ્યક્તિને તેની જરૂરિયાત હોય તો એ તમારી વસ્તુ લેતા અથવા તમને આપતા. સાટા પ્રથાની પ્રથમ મર્યાદા હતી કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર પર સરળમાંથી જટિલ બન્યું. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું એ હવે ન રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી અને તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન સૌથી ઉપસ્થિત થયો. અહીંયા તમારી પાસે એક પ્રશ્ન આવે કે આ જે છે મેળનું ઉદાહરણ આપણે કેવી રીતે સમજી શકીએ. એક ગામની અંદર એક ભાઈ પાસે ભેંસ હતી. એ ભાઈનું નામ હતું દેવજીભાઈ. બધા લોકો તેને દેવો કહેતા. હવે ગામની અંદર આ જે દેવજીભાઈ હતા એને ભેંસ વેચવા કાઢી. તો જે લોકોને ભેંસ જોતી હતી એ લોકો તપાસ કરવા માટે આવ્યા. થયું એવું કે દેવજીભાઈ ઘરમાં નહોતા અને તેમના જે મધર હતા માતાજી એમને આ વાતની બિલકુલ ખબર નહોતી. ભાઈઓએ આવીને પૂછ્યું કે ભેંસ દેવાની છે? બાએ કીધું કે હા ભેંસ દેવાની છે. તો કે કેટલામાં દેવાની છે? બાએ કીધું કે ભેંસ દેવાની છે પણ દેવાની નથી. ભેંસ દેવાની છે પણ દેવાની નથી. આપ સમજી શકો છો આ બાબતમાં હું શું કહેવા માગું છું. અહીંયા જ કંઈક એવી વાત હતી કે જે રીતે જરૂરિયાત હતી સામેના વ્યક્તિને એ જરૂરિયાત સંતોષાય તો સામે સાટા પદ્ધતિ કામ આપતી હતી. નંબર બીજો હતો પ્રશ્ન કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અહીંયા મૂલ્ય એટલે કે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે મોટો પ્રશ્ન બનતો હતો. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચપ્પલ કાપડ કે ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે આ એક મોટો પ્રશ્ન હતો. બીજું કે વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે વસ્તુના વિનિમય મૂલ્યો ખાસ કરીને સાચવવા માટે ખૂબ અઘરું થઈ પડતું. નંબર 3 કે મૂલ્ય માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવીને ગઈ જેના વિનિમય દરને યાદ રાખવો કે નક્કી કરવો મુશ્કેલ હતો. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા, આ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો. માટે એક સર્વસામાન્ય માપદંડ પણ ત્યારે જરૂરી બન્યો હતો. આપણે પ્રાથમિક શાળામાં ગંડુ રાજાની વાર્તા સાંભળી હશે. અંધેર નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, કે જે ગામની અંદર બધું જ એક જ ભાવમાં મળતું. તમે બિસ્કિટ લ્યો, મીઠાઈ લ્યો, સોનું લ્યો, ચાંદી લ્યો, દરેકમાં ભાવ એક જ. તો અહીંયા તમે જુઓ તો બજારમાં અંધાધૂંધી ફેલાઈ જાય. કોઈ પણ વસ્તુનો ભાવ જે છે એ એક જ પ્રમાણમાં રાખીએ, મૂલ્ય એક જ પ્રમાણમાં રહે તો બજાર કિંમત જે છે, બજાર ભાવ જે છે અથવા બજાર મૂલ્ય જે છે એ સંપૂર્ણ તૂટી પડતું હતું. તો અહીંયા સર્વસામાન્ય માપદંડ નહોતો. પછી આવી વાત નાણાંના ઉદ્ભવની અને વિકાસની. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા અથવા તો મૂલ્યના સંગ્રાહક બની જતા.
વિનિમયના માધ્યમ તરીકે મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે તો મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને ભૌતિક રીતે અમુક હદથી વધારે પશુને રાખવા અગવડતાભર્યું બન્યું હતું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાય એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. રાજાશાહી વ્યવસ્થામાં આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાઓએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. ત્રાંબાના, જસતના, લોખંડના, માટીના, ચામડાના જે પણ સિક્કા મળે તે બધા સિક્કાઓને એક મૂલ્ય આપવામાં આવ્યું, માપદંડ આપવામાં આવ્યા અને તે મૂલ્ય જે હતું તે નાણું એ સીમિત હતું, જે તે રાજ્ય પૂરતું. એની બહારની સીમામાં જો નાણાંનો વિનિમય ન થતો હોય તો ત્યાં તે સ્વીકાર્ય નથી. આજની તારીખમાં તમે વિચારો કે ભારતનો જે રૂપિયો છે એ રૂપિયો પાકિસ્તાનમાં રૂપિયો તો કહેવાય છે, પણ ત્યાંનું ચલણ અને આપણું ચલણ જે છે અલગ પડે છે. તો આ રીતે તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત વિસ્તાર પૂરતો અને અમુક લોકોમાં જ થવા લાગ્યો. લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બન્યા. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે તેને ઝડપભેર માન્યતા મળવી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ અને સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવી દીધું. આ પણ એક વાત છે કે બેન્કિંગમાં એટલે કે બેંકની અંદર નાણાં રોકી દેવાથી, નાણાં જમા કરાવી દેવાથી તમારું નાણું જે છે એ તો સુરક્ષિત છે. ઉપરાંત તમે હાલની જે સિસ્ટમ છે, જે પ્રકારની પદ્ધતિ છે નાણાંના લેનદેનની, હેરફેરની, એ હેરફેરના લીધે અત્યારે હાલમાં તમે જુઓ તો સુગમતાભર્યું છે. તમે 24 કલાક 365 દિવસ જ્યારે ધારો ત્યારે તમે નાણાંનો વ્યવહાર જે છે કરી શકો છો. આને સંલગ્ન પણ એનસીએફઈનો જે વિડીયો છે પૈસાની હેરફેર, ટ્રાન્ઝેક્શન જે છે તે પણ તમે તેમાં જોશો, તમને ખ્યાલ આવી જશે. અમુક વિડીયો જે છે એ અંગ્રેજી માધ્યમમાં એટલે તમને સમજવામાં થોડીક તકલીફ પડે, પરંતુ તમે લોકો કોમર્સ કરો છો એટલે તમને આ બાબતથી હવે માહિતગાર થવાનું સામાન્ય છે, તો તમારે તેની ટેવ પાડી દેવાની છે જેથી તમને ઉપયોગી રહે. નાણાંનો અર્થ અને કાર્ય. માર્શલના મતે કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને કહેવામાં આવે છે નાણું. રોબર્ટ્સના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તેને કહેવામાં આવે છે નાણું. આમ જે નાણાંનું કાર્ય કરે તે નાણું. નાણાંને સમજવા માટે નાણાંના કાર્ય સમજવા જરૂરી છે. તો નાણાંના કાર્ય છે કેટલા? અહીંયા વાત પ્રથમ સમજી લઈએ કે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે. બની શકે કે માર્કેટમાં ડુપ્લિકેટ કરન્સી આવતી હોય તો તેના કારણે આ જે છે તપાસ કોઈ પણ સ્થળે કરવી જરૂરી બને છે. પરંતુ તમે જોશો તો 10માંથી 9 જગ્યાએ કોઈ પણ પ્રકારની તપાસ કે સંશય વિના તમે આપેલી જે કરન્સી છે એ કરન્સીનો સ્વીકાર થાય છે અને તમને તેના બદલામાં જરૂરી જે તે મૂલ્યની વસ્તુ જે છે એ આપી દેવામાં આવે છે અને અન્ય તમારા જે નાણાં છે એ તમને પાછા આપવામાં આવે છે. તો આ જે બાબત છે એ નાણું કહેવાય છે. નાણાંના કાર્ય શું? તો કે નાણાંનું પહેલું કાર્ય છે વિનિમયના માધ્યમનું કાર્ય. સૌથી અગત્યનું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ કે ઘી વગેરે મેળવે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. બીજો એનું કાર્ય છે કે મૂલ્યના સંગ્રાહક તરીકે. નાણાંની બીજી અગત્યની કામગીરી છે મૂલ્યના સંગ્રાહક તરીકેની, જેમાં વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો હોય, પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. તો નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો, પરંતુ નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થાય છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચીને નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા તે વસ્તુ કે સેવાની ખરીદી કરી શકે, જેમાં તમે વાત કરી શકો, લાભ લઈ શકો છો બેન્કિંગ સેક્ટરનો. તો તે અહીંયા મદદરૂપ થતી હોય છે બેન્કિંગ સુવિધાઓ. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું. ધિરાણની આખી જ વ્યવસ્થા, ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં પણ નાણાંનું આ લક્ષણ જે છે એ તમને મદદ કરે છે.
ધિરાણ આપવું એટલે કે લોન આપી, તો લોનમાં પણ તમે સામે નાણાં જ આપો છો. નાણાં તમે પછી જ્યાં આપશો ત્યાં પૈસો જે છે પોતે સર્ક્યુલેટ થતો હોય છે, એટલે કે પોતે ફરતો રહેતો હોય છે. ઉધાર કોઈ તમે ખરીદ વેચાણ કરો તો ઉધાર ખરીદ વેચાણમાં પણ તમારી વાત ત્યાં નાણાકીય બાબતમાં જ નોંધાતી હોય છે કે અમુક રૂપિયા લેવાના બાકી, અમુક રૂપિયા દેવાના બાકી. અને હપ્તા પદ્ધતિમાં પણ તમારી પાસે આ જ વિગત જે છે એ ત્યાં મેન્શન થાય છે, જેમાં કોઈ વિગત વધારાની જે છે યાદ રાખવી નથી પડતી. ત્રીજું હતું કે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણું જે છે મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા અને કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડ ચપ્પલ વગેરે. નાણું આ કાર્યને એકદમ સરળ બનાવે છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય. પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને અને નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવી દે છે. માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપી બને છે. નાણાંના પ્રકાર કેટલા છે? તો કે નાણાંના પ્રકાર છે, વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ આ વિનિમયનું માધ્યમ કે પછી મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુ કે કિંમતી પથ્થરો ઉપયોગમાં લેવાતા હતા. તે વખતે પણ તે નાણાં જ હતા. ત્યારબાદ ધાતુના સિક્કાઓએ આ કામ શરૂ કર્યું અને પછી કાયદા માન્ય નાણાં તરીકે ચલણી નોટ અને સિક્કાઓ આવ્યા તથા બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થતાં બેંક નાણું તમારી પાસે તમે કદાચ જાણતા હશો, ચેક છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે, અથવા તો પછી કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ છે, ફિક્સ ડિપોઝિટ માટેના તમામ પ્રકારના પેપર કરન્સી જેને કહીએ છીએ એ આવી ગઈ છે. હાલમાં અમુક દેશોમાં પ્લાસ્ટિક કરન્સી પણ છે અને અમુક દેશોમાં ડિજિટલ કરન્સી છે. તમે ગૂગલ સર્ચ કરશો તો ગૂગલમાં તમને ક્રિપ્ટો કરન્સી પણ જોવા મળશે. ક્રિપ્ટો કરન્સી જે છે ડિજિટલ પ્લેટફોર્મ છે, ઈ મની જેને કહીએ છીએ, કે જે કોઈની પાસે સંગ્રહ નથી થતો, ઓનલાઈન તમે તેનો વ્યવહાર જે છે કરી શકો છો, વધઘટ થાય છે. હાલમાં તમે જે રીતે વોલેટ વાપરો છો, ગૂગલ પે અથવા પેટીએમ કે પછી બીજા અન્ય કોઈ તમારા વોલેટ જે તમે યુઝ કરતા હો પેમેન્ટ કરવા માટેના, એ તમામ પેમેન્ટની અંદર ક્યાંય પણ કરન્સી જે છે, પેમેન્ટ જે છે એ તમને વાસ્તવિક ડાયરેક્ટલી નથી આવતું, બધું ઇનડાયરેક્ટલી છે ને બધું ઓનલાઈન ચાલે છે. તમે જેટલા રૂપિયા જમા કરાવો એટલા રૂપિયા સામે જમા પણ થઈ જાય. રૂપિયા જે છે કરન્સી તમે લેવેચ જે કરો છો એ પણ ડિજિટલ મોડ દ્વારા તમે જે પેમેન્ટ આપશો તે તમામ પેમેન્ટ જે છે એ ડિજિટલ છે. અને અહીંયા કોઈ જગ્યાએ કાગળ કરન્સી એટલે કે પેપર કરન્સી જે છે ક્યાંય આવતી નથી. જો પેપર કરન્સી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે અને તમામ વ્યવહાર જે છે એ ડિજિટલી કરવામાં આવે તો પછી સરકારને પેપર કરન્સી છાપવાનો ખર્ચો બચી જાય. અને બીજી વસ્તુ કે એક પેપર કરન્સી છાપવા પાછળ 100 રૂપિયાની જો નોટ છાપી હોય તો 100 રૂપિયાની નોટ સામે સરકારને 150 થી 200 રૂપિયાનો ખર્ચ થતો હોય તો તે ખર્ચ બચી જશે, અર્થતંત્ર જે છે ઉપર આવી જશે. પણ મોટાભાગની જે આપણી વસ્તી છે એ વસ્તી અશિક્ષિત હોવાના કારણે અથવા તો યુઝ ટુ નથી, એટલે કે આ લોકો આ પ્રકારની કરન્સીથી ટેવાયેલા ન હોવાના લીધે બની શકે કે તેઓ હજી ટેવાતા વાર લાગે. પણ હાલમાં સરકારે પોતે યુપીઆઈ બેઝડ અથવા તો ભીમ તમે જુઓ તો ભીમ એપ્લિકેશન છે અથવા ગૂગલ પે છે કે પછી પેટીએમ છે કે બીજા કોઈ એમેઝોન વોલેટ છે કે પછી ફ્લિપકાર્ટ કે પછી ટ્રુ કોલર પેમેન્ટ કે પછી અન્ય કોઈપણ પ્રકારની બેન્કિંગ સુવિધાઓ છે એરટેલ કે વોડાફોનની, આ બધી પેમેન્ટ બેંક મારફતે પોતે ડિજિટલ કરન્સીને પ્રાધાન્ય આપ્યું છે, પ્રોત્સાહન આપ્યું છે. POS મશીન આપવામાં આવે છે. તમે કોઈપણ જગ્યાએ પોઈન્ટ ઓફ સેલ તમે કાર્ડ તમારું જે છે એટીએમ ડેબિટ કાર્ડ જે છે તેની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો, પૈસા ઉપાડી શકો છો. આધાર કેન્દ્ર છે કે જેમાં તમે તમારા યુનિક આઈડી નંબર ઉપરથી પેમેન્ટ વિથડ્રોલ અને ડિપોઝિટ કરી શકો છો અમુક મર્યાદાની અંદર. આ દરેક બાબત જે છે ડિજિટલ કરન્સીમાં આવે છે, જે બધા જેના પ્રકાર કહી શકાય. ઉપરાંત જે ક્રેડિટ કાર્ડ જે છે, ક્રેડિટ કાર્ડ કદાચ તમે જોયું હશે તો ક્રેડિટ કાર્ડનો મતલબ છે બેંક તમને અમુક નાણાં અમુક સીમા સુધી ઉધાર આપે છે અને તમારે તેને દર મહિને જે છે બેંકના અમુક નિર્ધારિત વ્યાજ સાથે બેંકમાં જમા કરાવવાના હોય છે. ડેબિટ કાર્ડ તમારા બધાની પાસે કદાચ હશે. તે ડેબિટ કાર્ડમાં તમે કોઈ પ્રકારની ઉધાર ખરીદી કરી શકતા નથી. જો તમારા ખાતામાં પૈસા હશે તો તમે ત્યાં આપી શકશો. તમે એક્ઝામ્પલ સમજો કે એમેઝોન ઉપરથી તમે કોઈ પણ વસ્તુ જો મંગાવો છો ઓનલાઈન પેમેન્ટમાં, તો ઓનલાઈન પેમેન્ટમાં તમે એક ઓપ્શન આપો છો COD કરીને, કેશ ઓન ડિલિવરી. આ જે ડિલિવરી છે કેશ ઓન ડિલિવરી એના જેવી સેમ પદ્ધતિ છે ક્રેડિટ કાર્ડની, કે જેમાં તમારે ચૂકવો અત્યારે, લાભ તમે અત્યારે લઈ લો અને તમે અમુક જે છે ડિપોઝિટની જે હપ્તા જે તમે અમુક સમય પછી ભરતા હો છો પણ તમારે દેવાના છે ફાઇનલ છે. ડેબિટ કાર્ડમાં તમારી પાસે મર્યાદા છે કે તમે એ બાબતની મર્યાદા તમારી જે આપે છે બેંક તમને એ લિમિટની બહાર તમે જઈ શકતા નથી. એ ઉપરાંત તમારી પાસે વસ્તુ નાણું જે છે, પશુ નાણું હતું, ધાતુ નાણું હતું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું જેને અદૃશ્ય ઈ મની કહીએ છીએ એ પણ હાલમાં અવેલેબલ છે.
તો તમે તેના વિશે પણ ગૂગલ સર્ચ કરી શકો છો અને તમને જે લિંક આપી છે NCFEની લિંક દ્વારા પણ તમે આ વિગતો બધી મેન્શન કરી શકશો અને જાણી શકશો. સમગ્ર વિડીયોમાં તમને કોઈ પણ શાબ્દિક સંકલ્પનામાં જો ખ્યાલ ન આવે ચોક્કસથી આ વોટ્સએપ કે કોમેન્ટ કરી દઈશું.